કેમ છો મારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ? મજામાં? આપણો ચેપ્ટર 4 ચાલે છે, યાદ છે ને? ભારતનો સાહિત્યિક વારસો, જેમાં તમને પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 એવા 3 વિડીયો પોસ્ટ કરી આપવામાં આવ્યા છે, તમે જોયા હશે. હવે આ છે આપણો પાર્ટ 4. પાર્ટ 3 ની અંદર તમને યાદ અપાવી દઉં, પાર્ટ 3 ની અંદર આપણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના મધ્યકાલીન સાહિત્ય વિશે જોયું, જેમાં કવિ કલ્હણનું, કવિ જયદેવ, કવિ ચંદબરદાઈ, કવિ તુલસીદાસ એવા આપણા ભારતીય સંસ્કૃતિના, ભારતીય સાહિત્યના મહાન કવિઓ જે ગ્રંથો લખ્યા છે એના વિશે મેં તમને લખાવ્યું પણ હતું અને તમે લખ્યું પણ હશે. તુલસીદાસના ગ્રંથનું નામ રામચરિતમાનસ, એ તમે લખ્યું અવધી ભાષામાં. આ સમય દરમિયાન આપણા હિન્દી ભાષાની અંદર પણ ઘણા બધા સાહિત્યો લખાયા હતા, એવું આપણે જોઈ ગયા. તમિલ ભાષા, કન્નડ ભાષા, બધા અલગ અલગ કવિઓએ જે ગ્રંથની રચના કરી એ તમે ખૂબ શાંતિથી સમજ્યા. ત્યાર પછી દક્ષિણ ભારતની જે ત્રિપુટી, જે કવિઓ હતા 3, એને જેને ત્રિપુટી તરીકે ઓળખવામાં આવતા હતા, એ જોયું. શું નામ હતું? કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના. એ 3 ત્રિપુટીઓ કે જેમણે દક્ષિણ ભારતમાં ગ્રંથોની રચના કરી, જૈન ધર્મના. યાદ છે ને? હવે આપણે આગળ વધીએ, પાર્ટ 4 જોઈએ બીજા સાહિત્યો વિશે. તો આ યુગમાં હિન્દી ભાષા ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું હતું, કારણ કે તે સમયે હિન્દી ભાષાને ખૂબ ઉત્તેજન મળ્યું હતું. સુલતાનો ભારત આવ્યા હતા, અમીર ખુસરો, જેમણે પણ ઘણો હિન્દી ભાષામાં પોતાના ગ્રંથોની રચના કરી હતી. તો હિન્દી ભાષા ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ સાહિત્ય રચાયું. બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. જો, બંગાળના સુલતાનોએ આશ્રય આપેલા અમુક કવિઓને પોતાના દરબારમાં. તો કૃતિવાસે એટલે કે એક કવિ છે બંગાળી, તો એમણે બંગાળી ભાષામાં રામાયણ લખ્યું, એટલે કે એનું અનુવાદ કહેવાય. અને પ્રસિદ્ધ બીજા એક કવિ છે ચંડીદાસ. શું નામ છે? ચંડીદાસ. એમણે પણ ઘણા બધા સેંકડો ગીતો લખ્યા. તે સમયે બંગાળની અંદર એક સંત થઈ ગયા જે ભક્તિ આંદોલનો ચલાવતા હતા. એના વિશે તમે ભણી ગયા છો ધોરણ 7-8માં. સંત ચૈતન્ય મહાપ્રભુ, નામ સાંભળ્યું છે? સાંભળ્યું જ હશે, એના વિશે આપણે જોઈ ગયેલા બંગાળામાં. એમણે ઘર ઘર સુધી હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો ભગવાનની ભક્તિ માટે, અને ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ કરી ચૈતન્ય મહાપ્રભુએ બંગાળામાં. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ અને નામદેવ, એમણે ગુજરાતી ભાષામાં ભજનો લખવાની શરૂઆત કરી. મરાઠી ભાષામાં એકનાથ નામના સંતે ભક્તિ ગીતો લખ્યા. જુઓ, દરેક પ્રાદેશિક ભાષામાં ગીતો અને પદોની રચના કરવામાં આવી છે. જૈનુલબદ્દીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગી જેવા અનેક સંસ્કૃત ગ્રંથો ફારસી ભાષામાં અનુવાદ થયો. જુઓ, કાશ્મીર ભાષામાં, કાશ્મીરની અંદર મહાભારત અને રાજતરંગીરી કોનો ગ્રંથ છે? તો રાજતરંગી એ કવિ કલ્હણનો ગ્રંથ છે. કાશ્મીરની અંદર જ રચાયો હતો, પરંતુ જલાલુદ્દીન નામના સુલતાનના સમયમાં મહાભારત અને રાજતરંગી જેવા ગ્રંથોના જે સંસ્કૃત ગ્રંથો હતા એને ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો, જે ઇસ્લામિક ગ્રંથો બન્યા. આગળ વાત કરીએ. વિજયનગરના સમ્રાટોના શાસનમાં, વિજયનગર એક ખૂબ મહાન સામ્રાજ્ય હતું દક્ષિણ ભારતનું. તે સમયે સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો, એટલે કે તે રાજાઓએ સંસ્કૃતને ખૂબ મોટું મહત્ત્વ આપ્યું. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે. તેલુગુ એટલે કે દક્ષિણ ભારતની તેલુગુ ભાષા છે ને, એની અંદર પણ ઘણા બધા સાહિત્યો લખાયા. મહત્વપૂર્ણ સમયગાળો છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય, જુઓ, એક સમ્રાટ એટલે કે રાજા વિજયનગરનો,
એ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. જો બંને ભાષામાં સાહિત્ય લખતા હતા, તેલુગુ અને સંસ્કૃત. તેમણે આ મુક્ત માલ્યડા ગ્રંથની રચના કરી. આ મુક્ત માલ્યડા તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાયે કયા ગ્રંથની રચના કરી હતી? તો આમુક્ત માલ્યડા ગ્રંથની રચના કરી હતી. આગળ જોઈએ. હવે મુઘલ શાસન આવે છે આજથી 500 વર્ષ પહેલાં, ઈસવીસન 1526. એ સમયની અંદર પણ ગ્રંથોની રચના થઈ. તો મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. વાસ્તુકલા કે જે બાંધકામ થાય ને એ વાસ્તુ પ્રમાણે, સાથે સાથે અન્ય કલા અને સાહિત્યનો પણ વિકાસ થયો, એટલે કે લેખનનો, લખવાનો. પ્રથમ શાસક મુઘલ શાસક બાબરે તુર્કી ભાષામાં એની પોતાની આત્મકથા લખી, જેનું નામ છે તુઝુકે બાબરી. તુઝુકે બાબરી એ એની આત્મકથા છે. જુઓ, મુઘલ શાસનનું પ્રથમ સાહિત્ય આપણા ભારતની અંદર તુર્કી ભાષામાં લખાયું. એ અફઘાનિસ્તાન બાજુથી આવેલો ને, તો એ તુર્ક ભાષા જાણતો હતો, તો એને તુર્કી ભાષામાં પોતાની જ આત્મકથા લખી, જેનું નામ છે તુઝુકે બાબરી. તમને એક્ઝામ પૂછાશે કે મુઘલ શાસક બાબરની આત્મકથાનું નામ શું? તો તુઝુકે બાબરી. અને એનું ફારસી ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું અને નામ રાખવામાં આવ્યું બાબરનામા. આ તુઝુકે બાબરીનું કઈ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું? તો ફારસી ભાષામાં. અને શું નામ રાખ્યું? બાબરનામા. ત્યાર પછી બાબર પછી એનો છોકરો રાજગાદી પર આવે છે, જેનું નામ છે હુમાયુ. તો હુમાયુની એક બહેન છે ગુલબદન બેગમ. ગુલબદન બેગમ એણે હુમાયુ એટલે કે પોતાના ભાઈની આત્મકથા લખી, જેનું નામ છે હુમાયુ નામા. શું નામ છે? હુમાયુ નામા. જુઓ, એક બહેને એની આત્મકથા લખી હુમાયુની. હુમાયુ એ બાબરનો છોકરો હતો, જેનું નામ રાખવામાં આવ્યું હુમાયુ નામા. ત્યાર પછી હુમાયુ પછી અકબર આવે છે. અકબર પછી જહાંગીર. તો જહાંગીરે પણ પોતાની આત્મકથા લખી, જેનું નામ રાખ્યું તુઝુકે જહાંગીર. શું નામ રાખવામાં આવ્યું? તુઝુકે જહાંગીર. જુઓ, મુઘલ સમયની અંદર કેટલા બધા ગ્રંથોની રચના થઈ. બાબરે પોતાની આત્મકથા લખી તુર્કી ભાષામાં, જેનું નામ તુઝુકે બાબરી, અને એનું ફારસી ભાષામાં અનુવાદ થયું બાબરનામા. એટલે કે આ બે ગ્રંથ થયા. હતી એક જ આત્મકથા, પરંતુ બે અલગ અલગ ભાષામાં લખવામાં આવી. ત્યાર પછી હુમાયુની બહેને હુમાયુ નામા લખ્યું. હુમાયુ પછી અકબર અને અકબરનો છોકરો જહાંગીર, એને પણ પોતાની આત્મકથા લખી, જેનું નામ રાખ્યું તુઝુકે જહાંગીર. જહાંગીર પછી શાહજહાં. શાહજહાં પછી શાહજહાંનો છોકરો ઔરંગઝેબ, એને પણ સિદ્ધહસ્ત લેખક હતો, એ પણ ખૂબ સારો લેખક હતો. અને છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર, એ પણ ઉર્દુ ભાષાનો કવિ હતો. જુઓ, રાજા થઈને પણ સાહિત્યને પોષનારા એવા કવિઓ મુઘલ સામ્રાજ્યની અંદર થઈ ગયા. આગળ જોઈએ. તુલસીદાસ અને સુરદાસ એ પણ આ યુગમાં જ થઈ ગયા, પણ તેઓ તો હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો હતા. તુલસીદાસ અને સુરદાસ કઈ ભાષાના સાહિત્યકારો હતા? હિન્દી ભાષાના સાહિત્યકારો હતા. આગળ અન્ય કવિઓ. કવિ કેશવદાસ. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર, પ્રેમ અને વિરહ એટલે કે જ્યારે બે પાત્રો એકબીજાને પ્રેમ કરે છે અને વિરહ એટલે કે જુદાઈ પામે છે, અલગ થાય છે, તો પ્રેમ અને વિરહના વિષય પર એમણે ગ્રંથની રચના કરી. ત્યાર પછી રહીમના દોહા આખા દેશભરમાં પ્રસિદ્ધ થયા. નામ સાંભળ્યું છે ને આપણે? ઘણી વાર સાંભળ્યું હશે રહીમના દોહા. તો એમના દોહા પણ ભારત દેશના ઘણા બધા ભાગોમાં પ્રસિદ્ધ થયા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ભારતના ઇતિહાસમાં ન જાણે કેટલાય ગ્રંથોની રચના થઈ. વિદેશી ભાષા, ભારતની પ્રાદેશિક ભાષા. આ મુઘલોના સમયમાં ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા, જેમાં અકબરના દરબારના એક કવિ હતા અબુલ ફઝલ. નામ સાંભળ્યું હશે તમે? અબુલ ફઝલ આપણને ભણવામાં આવેલું છે ધોરણ 6, 7, 8માં. તો એ અકબરના દરબારના કવિ હતા. એમણે આઈને અકબરી અને અકબરનામા એવા બે સાહિત્યની રચના કરી. કોણે? અબુલ ફઝલે.
ફારસી ભાષામાં. આ જે આઈને અકબરી હતું એ આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનને લગતા તમામ પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જુઓ, અબુલ ફઝલે જે આઈને અકબરી એ અકબરના દરબારનો કવિ હતો ને એટલા માટે આઈને અકબરી જે ગ્રંથ લખ્યો એમાં ભારતના રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ દર્શન, આર્થિક સ્થિતિ લોકોની અને જીવનને લગતા તમામ પાસાઓનું લેખન કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથનું ઘણું જ મૂલ્યવાન છે એવું કહેવામાં આવે છે. ઘણો મૂલ્યવાન ગ્રંથ છે. હવે આ જે અબુલ ફઝલ જે કવિ હતો ને એનો એક ભાઈ હતો ફૈઝી. એ પણ અકબરના દરબારનો જ એક કવિ હતો, કવિ ફૈઝી એવું કહેવામાં આવે છે. તો એને ફારસી ભાષાનો એક મહાન કવિ કહેતો. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. જોયું છે ને, એ પણ એક કવિ હતો ફારસી ભાષાનો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ કર્યું હતું. આપણે શરૂઆતથી જોતા આવેલા છે કે આ જે સુલતાનો, જે મુઘલો જે ભારતમાં આવ્યા એમના મોટા ભાગના ગ્રંથોનું જે નિર્માણ થયું એ સંસ્કૃત ભાષાના ગ્રંથોનું અનુવાદ જ છે. આપણે 2 વિડીયો જોઈ ગયા, પાર્ટ 3 અને પાર્ટ 4. એની અંદર આપણે મોટાભાગે જોયું તો આ જે કવિઓ હતા અમીર ખુસરો, અબુલ ફઝલ, તે સિવાય બીજા કવિઓ પણ સંસ્કૃતમાં જે ભારતીય ગ્રંથો લખાયેલા એ જ ગ્રંથોનું અનુવાદ એમણે ફારસી ભાષામાં કર્યું છે. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ભારતીય ગ્રંથોનું અનુવાદ પણ કરાવ્યું છે. અને એ માટે એક અલગ ખાતાની સ્થાપના કરી છે, એટલે કે એક અલગ ખાતું આવા ભારતીય ગ્રંથોનું એને અનુવાદ કરાવ્યું છે ફારસી ભાષામાં. કોને? અકબરે. જો કયા કયા ગ્રંથો? મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર એવા દરેક ગ્રંથોનો અનુવાદ એને ફારસી ભાષામાં કરાવ્યું હતું. અને એ માટે અલગ ખાતાની સ્થાપના કરી હતી કે એની અંદર ફક્ત આ જ કામ થતું. શાનું? અનુવાદનું. તો અકબરના સમયમાં આવા ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા. એક રીતે જો લખાયા કરીને અનુવાદ જ થયેલું છે. લખાયેલા તો આપણા પ્રાચીન સમયના હતા જ. આ મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા એ તો કેટલાય વર્ષો જૂના ગ્રંથો હતા. પરંતુ અકબરના સમયમાં આ બધા ગ્રંથોનું શું થયું? અનુવાદ થયું. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના આ સમયની ઉર્દૂ ભાષાના જન્મની છે. તે સમયે ઉર્દૂ ભાષાનો પણ જન્મ થયો. અને આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓમાં આવી ગઈ. અન્ય આધુનિક ભાષાઓમાં આ ઉર્દૂ ભાષા સમાવેશ થયો. આ ભાષામાં વલી, મીરદર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા. જુઓ કઈ ભાષામાં? ઉર્દૂ ભાષામાં. અને એ જ સમય દરમિયાન, મુઘલોના સમય દરમિયાન આવા બધા કવિઓ થઈ ગયા. વલી, મીરદર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ. ગાલિબનું નામ તો આપણે ઘણી વખત સાંભળીએ છીએ. મહાન ગઝલકાર, શાયરી લખનારા હતા, હે ને? તો આ મુઘલોના સમયમાં કેટલાય ગ્રંથો લખાયા અને કેટલાય સંસ્કૃત ગ્રંથોનું અનુવાદ કરવામાં આવ્યું. આ હતું આપણું ભારતીય સાહિત્ય, છે ને? કેટલું ઊંડાણપૂર્વક આપણું ભારતીય સાહિત્ય લખાયું છે. આગળ વાત કરીએ આજથી 300 વર્ષ પહેલાંની 18મી સદી. તે સમયે અંગ્રેજોનું શાસન આપણા ભારતમાં શરૂ થઈ ગયું હતું. પરંતુ આ 18મી સદીમાં ઉર્દૂ ગદ્યનો પણ વિકાસ થયો. ઉર્દૂ ગદ્ય એટલે કે ગાઈ શકાય એવા, એનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દૂ ભાષામાં રૂપાંતર થવા લાગ્યું. જુઓ, છે ને? કીધું ને કે આજે મુઘલોના સમયમાં જે ફારસી અને ઉર્દૂ ભાષામાં જે બધા ગ્રંથો લખાયા એ મોટાભાગે પહેલેથી જ સંસ્કૃત ભાષામાં લખાઈ ગયા હતા અને એનું ઉર્દૂ ભાષામાં રૂપાંતર થવા લાગ્યું. આ જે મુઘલ શાસકો હતા એમણે જ આ બધા ગ્રંથોનું રૂપાંતર કર્યું, એટલે કે શામાં? અનુવાદ કર્યું. તદ ઉપરાંત ઉર્દૂમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનો
દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. દરબારે અકબરી એ મહત્વનો ગ્રંથ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મધ્યકાલીન સાહિત્ય કોનું કોનું કે જે સુલતાનો અને જે મુગલો ભારતમાં આવ્યા એમના દરબારના કવિઓએ આ બધા ગ્રંથોની રચના કરી. પરંતુ એક વાત નોટ કરવા જોઈએ કે આ જે બધા ગ્રંથો હતા એમાંના મોટાભાગના બધા જ ગ્રંથો એ આપણા ભારતીય સાહિત્યના જ છે, જે સંસ્કૃત ભાષામાં પહેલેથી લખાઈ ગયા હતા અને એનું આ બધા કવિઓ દ્વારા અનુવાદ કરવામાં આવ્યું હતું. કેટલા બધા ગ્રંથોનો અનુવાદ છે આપણે જોઈ ગયા છે ને, પરંતુ તે છતાં આ બધા ગ્રંથો ભારતીય ઇતિહાસમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા. ભારતીય ઇતિહાસમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું મધ્યકાલીન સાહિત્ય. આજના વિડીયોમાં આટલું જ, કારણ કે હવે પછી જે ટોપિક ચાલુ થાય છે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો કે જે શિક્ષણ આપતી સંસ્થાઓ હતી ભારતના ઇતિહાસની સૌથી પ્રાચીન, એ વિદ્યાપીઠો વિશે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ વિડીયોમાં ફક્ત આટલું જ, એટલે કે આ હતું આપણું પાર્ટ 4. હવે પછી આવશે આપણું પાર્ટ 5, જેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો ચલો આવજો.